મારું નામ તેજસ ભટ્ટ છે। હું રેલનગરમાં રહું છું। અમરનાથની યાત્રાનું રજિસ્ટ્રેશનનું ફોર્મ સબમિટ કરાવવા માટે યસ બેંકે આવેલ ગઈકાલે રાત્રે 12 વાગે। તો અત્યારના 12 વાગ્યા છે, બરાબર છે। સવારની અમે લોકો લાઇનમાં ઊભા હતા, બધા જે કોઈ બી આવ્યા હતા 150 લોકો જેવા હતા। તો અમે બધાને વ્યવસ્થિત રીતે બેસાડીને ટોકન સિસ્ટમ આપેલી હતી કે જેથી કરીને બેંકના અધિકારીઓને ડિસ્ટર્બ ના થાય, બરાબર છે સાહેબ। તો 11 વાગે બેંક ખુલી, આમ તો 10 વાગે ખુલી જાય છે, પણ આપણે એવું લાગ્યું કે 2 દિવસની રજા હતી, તો 11 વાગ્યા સુધી અમે રાહ જોઈ। 11 વાગ્યા સુધી અમને બેંકના અધિકારીઓએ કોઈ જણાવ્યું જ નહીં કે શું છે એકચ્યુઅલીમાં। ત્યાર પછી એવું કહેવામાં આવ્યું કે સિસ્ટમ બંધ છે, સર્વર ડાઉન છે, લિંક નથી મળી, બરાબર છે સાહેબ। તો આજે આટલા અમે હજી એવું જ કીધું છે, 1 વાગ્યો છે, પણ હજી એમ જ કહે છે કે હજી 1 કલાક પણ થઈ શકે છે। તમારે બેસવું હોય તો બેસો, જવું હોય તો જાઓ। સવારથી લઈને અત્યાર સુધીમાં 150 લોકો આવેલા છે, જેને મેં મારા હાથે ટોકન આપેલા છે। ટોકન અમને તો 35 જ આપ્યા છે, 150 માંથી 35 જ આપેલા છે। મારું નામ રેખા તેજસભાઈ ભટ્ટ છે। અમે સર આવ્યા છે, રાતના 12:30 વાગ્યાના આવ્યા છે, અને અહીંયા એવું જ કે સર્વે ડાઉન છે અમારો, અમને લિંક નથી આવી એમ કે છે। મારા સરની એક્ઝામ છે, અમને એવો આઈડિયા હતો, એનો 2nd નંબર છે, ટોકનનો 2nd નંબર આવ્યો છે, તો એવો લાસ્ટ આઈડિયા હતો કે 10:30 વાગ્યા સુધીમાં ફ્રી થશે, ફાઇનલ એક્ઝામ છે એની, તો એ 11 વાગે એક્ઝામનું પેપર એ આપી શકશે એવું અમને હતું। હવે 11 અત્યાર સુધી એ રાહ જોવે છે, એનું પેપર મિસ થઈ ગયું છે, કોઈ આન્સર જ નથી હોતો એ વસ્તુ। એ એમ જ કે છે કે અમને ઉપરથી લિંક આવી નથી, તો અમે કેવી રીતે કરીએ? અહીંયા ગાડી મિનિમમ નહીં તો 200 માણસો જેવા તો હતા જ, પણ જેને ટોકન આપ્યા છે નહીં તો 50 માણસોને ઉપર અંદર આવવા દીધા છે, બાકીના બધા નીચે જ હતા। કાંઈ નહીં, ઉપરથી લિંક આવી નથી, આવશે એટલે કહીશું ને, કોઈ ટાઈમ લિમિટેડ નથી।